મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારની શરૂઆત કરીશું મહાસંગ્રામની સાથે। મહત્વપૂર્ણ સમાચાર। સાબરકાંઠા ભાજપમાં વિવાદ હજુ પણ યથાવત છે। જિલ્લા ભાજપના હોદ્દેદારોને ગાંધીનગરનું તેડું। હોદ્દેદારો આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરશે। સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ભાજપના નેતાઓ કરશે રજૂઆત। ગઈકાલે ભાજપ ઉમેદવારને લઈને થઈ રહેલા વિરોધને ડામવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ હિંમતનગરમાં બેઠકો કરી હતી, જેમાં સાબરકાંઠા અને અરવલ્લીના ધારાસભ્યો, સંગઠનના નેતાઓ અને નારાજ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ઉમેદવાર શોભનાબેન બારૈયા અને અગાઉ જાહેર કરેલા ઉમેદવાર ભીખાજી ઠાકોર પણ હાજર રહ્યા। તો વધુ માહિતી માટે સંવાદદાતા હાર્દિક જોડાયા છે અરવલ્લીથી। તેમની પાસેથી વધુ માહિતી લઈએ। જે વિવાદ ચાલી રહ્યો છે, હાર્દિક, શું વધુ અપડેટ્સ છે આ મામલે? ક્યાં સુધી મામલો હવે આગળ વધી રહ્યો છે? લુબના, ચોક્કસથી જે પ્રકારે સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર જે વિવાદ ચાલ્યો છે, ખાસ કરીને પ્રથમ જે ભીખાજી ઠાકોરને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા, ત્યારબાદ વિવાદ થયો, ઉમેદવાર બદલવામાં આવ્યા, નવીન ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા, તેમાં પણ ફરીથી વિરોધ જોવા મળી રહ્યો છે। અને વિરોધ એ હદે વળગ્યો કે જે હર્ષ સંઘવી છે ગૃહ પ્રધાન, તેઓ હિંમતનગર ખાતે દોડી આવ્યા હતા અને તેમને લગભગ તમામ જે હોદ્દેદારો છે બંને જિલ્લાના, તેમની સાથે બેઠક કરી હતી, સેન્સ પ્રક્રિયા કરી હતી। સાથે જ તમામ જે 18 જેટલા જે હોદ્દેદારો છે તેમના નિવેદન લેવામાં આવ્યા હતા અને તમામ નિવેદન લઈ અને ગાંધીનગર સુધી પહોંચાડવામાં આવ્યા છે। તમામ જે વિરોધ છે, વિરોધના વંટોળ વચ્ચે આજે ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે આજે જે બેઠક યોજવામાં આવી છે, જે તેડું આવ્યું છે અને ત્યાં જે હોદ્દેદારો પહોંચી ચૂક્યા છે। ખાસ કરીને અરવલ્લી અને સાબરકાંઠાના તાલુકા પ્રમુખો, જિલ્લા પ્રમુખ, મહામંત્રી સહિત તમામ જે લોકો છે તે ગાંધીનગર પહોંચી ચૂક્યા છે અને થોડીક ક્ષણોમાં ભૂપેન્દ્રભાઈ સાથે મુલાકાત કરશે અને મુખ્યપ્રધાન સાથે મુલાકાતમાં શું થાય છે તે જોવું રહેશે। ખાસ કરીને લોભના સ્થિતિ એ હદે છે અરવલ્લી સાબરકાંઠામાં કે જે ઉમેદવાર હાલ ઘોષિત કરવામાં આવ્યા છે શોભનાબેન બારૈયા, તેમનો એ રીતે વિરોધ કરવામાં આવ્યો, તેઓ આયા તે ઉમેદવાર છે, પરંતુ જે મહેન્દ્રસિંહ બારૈયા છે તેઓ પહેલા ધારાસભ્ય રહી ચૂક્યા છે, આ તેમના પત્ની છે, એટલે ભારતીય જનતા પાર્ટીએ તમામ જે સમીકરણો છે તે જોઈ અને તેમને આ ટિકિટ આપી છે। તેવા સંજોગોમાં હવે ઉમેદવાર બદલાય છે કે નથી બદલાતા, તમામ વિકલ્પો હાલ ખુલ્લા છે, કારણ કે જે પ્રકારે તેઓ ગામડે ગામડે જઈ આગેવાનો સાથે બેઠક કરી રહ્યા છે હાલના જે ઉમેદવાર છે। તેવા સંજોગોમાં હાલ જે વાત કરીએ તો હર્ષ સંઘવીને, તો હર્ષ સંઘવીએ 1-to-1 બેઠક કરી હતી તમામ તાલુકાના જે પ્રમુખો, જિલ્લા પ્રમુખ સાથે, ધારાસભ્યો સાથે 1-to-1 બેઠકમાં જાણ્યું હતું કે સ્થિતિ, જમીનની વાસ્તવિકતા, વિરોધ કેવો છે અને એ વિરોધની જે બાબત છે તેને નોંધ કરી તેમને ગાંધીનગર સુધી પહોંચાડી છે અને આજ રોજ આ તમામ જે બાબતો છે એ બાબતોની ચર્ચા મુખ્યપ્રધાન કરશે કે વિરોધને કેવી રીતે રોકી શકાય, શમી શકાય, જે ભીખાજી ઠાકોર છે તેમને સમજાવી શકાય, અથવા તો ઉમેદવાર નવા ઘોષિત કરવામાં આવે, કોઈ ત્રીજો ઉમેદવાર આવે છે। આ તમામ 3 જેટલા વિકલ્પો છે કે હાલના જે ઉમેદવાર છે યથાવત રહી શકે અથવા ભીખાજી આવી શકે, ત્રીજા ઉમેદવાર આવી શકે। 3 જે વિકલ્પો છે, તમામ વિકલ્પો ખુલ્લા છે, કારણ કે લગભગ જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે તેમને પોતાની જવાબદારી પાછી ખેંચી લીધા સૂત્રો કહી રહ્યા છે, કારણ કે જે વિરોધ છે બૂથ સુધી પહોંચવામાં પણ મુશ્કેલી નડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હોવાની બાબતો સૂત્રો જણાવી રહ્યા છે લોબના, અને ખૂબ ગંભીર મેટર કહી શકાય, ગંભીર મામલો કહી શકાય સાબરકાંઠા લોકસભા માટે। કારણ કે બીજી તરફ કોંગ્રેસના જે તુષાર ચૌધરી છે તેમાં ક્યાંક ને ક્યાંક ખુશી છે કે ભાજપનો વિરોધ તેમને કામ લાગી જશે, પરંતુ સ્થિતિ આ ન બને તેના માટે જ હવે ખુદ મુખ્યપ્રધાન મેદાનમાં આવ્યા છે અને તમામ હોદ્દેદારોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। લુબના, બિલકુલ હાર્દિક, એક મહત્વનો પ્રશ્ન એ પણ છે કે આટલા બધા વિકલ્પો આપવા પડી રહ્યા છે। CR પાટીલ પહેલા આવ્યા, હર્ષ સંઘવી પણ સમજાવી રહ્યા છે અને હવે મુખ્યપ્રધાન પણ આવી રહ્યા છે સમજાવવા માટે। મુદ્દો શું ફક્ત આયાતી ઉમેદવારનો છે કે પછી ભીખાજી ઠાકોરનો? ચોક્કસથી મુદ્દો એ છે કે ભીખાજી ઠાકોરના જે સમર્થકોએ જે વિરોધ કર્યો, ખેસ ફેંકી દીધા, લાંબી રેલીઓ કાઢી, કમલમને બાનમાં લીધું, આ તમામ જે મુદ્દાઓ છે
કારણ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર શિસ્તમાં ગણાય છે લુબના, ને આવા સંજોગોમાં ખુલીને બોલતા થયા કાર્યકરો, જે સૌથી મોટો પડકાર ભારતીય જનતા પાર્ટી માટે છે, કારણ કે જે શિસ્ત હતી એ તોડી છે. ત્યારબાદ CR પાટીલે ભીખાજી ઠાકોરને સમજાવ્યા હતા કે આ પ્રકારની શિસ્તનો જે ભંગ થાય તે ચલાવી ન શકાય, પરંતુ ત્યારબાદ છતાં પણ સમગ્ર મામલે સ્થિતિ યથાવત રહી, વિરોધ યથાવત રહ્યો અને સ્થિતિ એ હદે બગડી કે હાલ જે સ્થિતિ બની છે તેમાં હર્ષ સંઘવીને ખુદ અહીં દોડી આવવું પડ્યું છે. અને જે શોભનાબેન બારૈયા છે તેમને અરવલ્લી જિલ્લાનો પ્રવાસ કર્યો છે, અરવલ્લી જિલ્લાના મંદિરો, આગેવાનો, તમામ મંદિરોમાં દર્શન કર્યા છે, આગેવાનો સાથે બેઠક કરી છે. આ તમામ બાબતોને વચ્ચે શોભનાબેન પૂરતો પ્રયાસ કરી રહ્યા છે કે લોકો તેમની સાથે જોડાય, પરંતુ જે વિરોધનો વંટોળ છે, કારણ કે મૂળ તેમના જે પતિ છે મહેન્દ્રસિંહ બારૈયા તેઓ કોંગ્રેસમાંથી આવ્યા છે અને આ જ મુદ્દો તેમના વિરોધીઓ ઊભું કરી રહ્યા છે કે આ મુદ્દાના આધારે તેમની જે હાલ ટિકિટ મળી છે તે પરત લઈ લેવામાં આવે. આ તમામ જે મુદ્દાઓના આધારે હાલ તો વિરોધનો વંટોળ છે, કારણ કે તેમનું જે તલોદ, પ્રાંતિજ, ભિલોડા, માલપુર, મેઘરજ, આ તમામ જે વિસ્તારો છે ત્યાંના જે લોકો છે તેમાં ભારે આક્રોશની સ્થિતિ છે. અને આ તમામ સ્થિતિને ધ્યાને જોતા જે સ્થાનિક જે સરકારી જે આઈબીના જે સૂત્રો છે તમામ એવો રિપોર્ટ પહોંચાડી રહ્યા છે કે આ સ્થિતિ ક્યાંક સાબરકાંઠા બેઠકમાં, લોકસભાની બેઠકમાં ભાજપ સ્થિતિ બગડી શકે છે. જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો 3 વિકલ્પો છે. ભૂપેન્દ્ર પટેલ પણ આજે મુલાકાત કરવાના છે. હવે સમય જ પરિણામ સામે લાવશે. વાત કરીએ રૂપાલાની માફી છતાં તેમના વિરોધ યથાવતની. તો રૂપાલાની જાહેરમાં માફી છતાં ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત. રૂપાલાની માફી બાદ પણ ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં. રાજ્યના અલગ અલગ ભાગોમાં આજે પણ થશે દેખાવો. ગાંધીનગરમાં રેલી યોજીને આગેવાનો આપશે આવેદનપત્ર. ગાંધીનગર કલેક્ટરને આવેદનપત્ર અપાશે. ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનો પણ જોડાવાના છે. તો ખેડામાં કલેક્ટર કચેરી સામે રાજપૂત સમાજના આગેવાનો દેખાવ કરીને આવેદનપત્ર આપશે. દ્વારકામાં પણ આવેદન આપીને વિરોધ કરાશે, જ્યારે મોરબીમાં રાજપૂત કરણી સેનાના કાર્યકરો દેખાવ કરીને કલેક્ટરને આવેદનપત્ર આપશે. તો રૂપાલાની જાહેરમાં માફી વિરોધ હજુ પણ યથાવત છે. વડોદરામાં ક્ષત્રિય સમાજના આગેવાનો પણ એકઠા થયા છે. 2 દિવસમાં ટિકિટ રદ કરવાનું અલ્ટિમેટમ આપ્યું. ઇરાદાપૂર્વક કૃત્યને માફ ન કરાય, ક્ષત્રિય આગેવાનો આ વાત કરી રહ્યા છે. આ ફક્ત ક્ષત્રિયને જ આ લોકોએ તમાજ નથી મારી, અન્ય વર્ણ અમારી સાથે જોડાયો, કારણ કે અમે તો સર્વ વર્ણ માટે 18 વર્ણ માટે અમે માથા આપ્યા છે. અને અમે સૌ રવિવાર સુધીમાં આ રૂપાલાજીની જો ટિકિટ કાપવામાં નહીં આવે તો એમને કઈ રીતે કાપવા એ માટેની સમગ્ર ક્ષત્રિય સમાજ તૈયારી કરીને બેઠો છે. આગામી 2 દિવસમાં રૂપાલાજીની ટિકિટ કાપી નાખો અને બીજા કોઈને પણ ટિકિટ આપો, અમને કોઈ વાંધો નથી. અમારે કોઈનાથી કોઈ લેવા દેવા નથી. અને મહત્વપૂર્ણ સમાચાર મહીસાગરથી. મહીસાગર જિલ્લામાં શિક્ષકે કર્યો આચાર સંહિતાનો ભંગ. કડાણા તાલુકાના જીજવા ગામના શિક્ષકે આચાર સંહિતાની કરી એસી તેસી. પટેલ દિનેશભાઈ જોડાયા ચૂંટણી પ્રચાર સભામાં. દાહોદ લોકસભાના ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરની કડાણાના માલવણ ગામે સભામાં જોવા મળ્યા શિક્ષક. સરકારી કર્મચારી હોવા છતાં શિક્ષકે કર્યો સરકારી નિયમોનો ભંગ. તો મહત્વનું છે કે જે પ્રકારથી શિક્ષક દ્વારા આચાર સંહિતાનો ભંગ કરવામાં આવ્યો છે તેને લઈને અનેક સવાલો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે. શિક્ષક દિનેશ પટેલ ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા, સભામાં તે જોવા મળ્યા. જશવંતસિંહ ભાભોરની સભામાં શિક્ષક જોવા મળતા અનેક સવાલો અહીં ઉપસ્થિત થયા છે, કારણ કે તે સરકારી કર્મી છે અને સરકારી કર્મી સરકારી નિયમોનો ભંગ ન કરી શકે, છતાં પણ આ શિક્ષક દ્વારા આચાર સંહિતાનો ભંગ. ફોનલાઈન પર સંવાદદાતા મિતેશ જોડાયા છે. મિતેશ, જે પ્રકારથી ચૂંટણી પ્રચારમાં શિક્ષક જોડાયા છે, નિયમનો ભંગ, શું અપડેટ? બિલકુલથી વાત કરવામાં આવે તો 2 દિવસ અગાઉ તલાટી આ રીતે એક પ્રચારની અંદર જોડાયા હતા. તેમને કેસ પણ ધારણ કરેલો હતો અને આજે 2 દિવસ બાદ એક શિક્ષક છે કે જે જાહેર સભાની અંદર દાહોદ 19 લોકસભા ભાજપ ઉમેદવાર જશવંતસિંહ ભાભોરની માલવણ ખાતે જે સભા યોજાઈ હતી તેમાં પટેલ દિનેશભાઈ કે જે શિક્ષક છે તે જોડાયા હતા, પોતાનો કેસ ધારણ કરી અને જે સભા હતી તેમાં જોવા મળ્યા હતા. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક સરકારી કર્મચારીઓ દ્વારા પણ અત્યારે હાલ જે આચાર સંહિતાનો ભંગ છે તે અહીંયા મહીસાગર જિલ્લામાં જોવા મળી રહ્યો છે. જી બિલકુલ મિતેશ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો ચૂંટણી પહેલા મહેસાણા કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યું છે. વિસનગર તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખનું રાજીનામું.
પશાભાઈ પટેલે અંગત કારણોસર કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. છેલ્લા 35 વર્ષથી પશાભાઈ પટેલ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. પશાભાઈ પટેલ દ્વારા રાજીનામું આપતા વિસનગર કોંગ્રેસમાં હલચલ. અનામત આંદોલન વખતે તાલુકા પંચાયતમાં કોંગ્રેસને ટકાવી રાખવા મહત્વનો રોલ રહ્યો હતો. વધુ માહિતી માટે સંવાદદાતા કેતન જોડાયા છે ફોન લાઈન પર. કેતન, શું મહત્વની માહિતી પ્રાપ્ત થઈ રહી છે કોંગ્રેસ પૂર્વ પ્રમુખનું રાજીનામું? ચોક્કસથી લુગના જણાવી દઉં કે વિસનગર કોંગ્રેસમાં હાલમાં જે હલચલ વચ્ચે જોવા મળી રહી છે. વિસનગર તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. પશાભાઈ પટેલ દ્વારા અંગત કારણોસર કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદથી પોતાનું રાજીનામું હોય છે તે ધર્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 35 વર્ષથી પશાભાઈ પટેલ હોય છે તે કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. પશાભાઈ પટેલ દ્વારા રાજીનામું આપતા હાલમાં વિસનગર કોંગ્રેસમાં હલચલ જોવા મળી રહી છે. અનામત આંદોલન વખતે તાલુકા પંચાયતમાં કોંગ્રેસને ટકાઈ રાખવા માટે જે પશાભાઈ પટેલનો હોય છે મહત્વનો રોલ પણ રહ્યો હતો. જી બિલકુલ કેતન, આભાર આ સમગ્ર માહિતી બદલ. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો આણંદના કરમસદને વિશેષ દરજ્જાની પુનઃ માંગ ઉઠી છે. ચૂંટણી પહેલા ફરી વિશેષ દરજ્જાની માંગ ઉઠી છે. રાજકીય પક્ષોની મુશ્કેલી વધી રહી છે. કરમસદને વિશેષ દરજ્જાની માંગ 7 વર્ષ પહેલા પણ ઉઠી હતી. કરમસદના સરદાર પ્રેમીઓ 7 વર્ષથી વિશેષ દરજ્જાની માંગ સાથે આંદોલન ચલાવી રહ્યા છે. અગાઉ સ્થાનિકોએ ઉપવાસ આંદોલન પણ છેડ્યું હતું. આંદોલન સમયે સરકારના પ્રતિનિધિ તરીકે જીતુ વાઘાણીએ હૈયા ધરપત આપતા આંદોલન સમેટાયું હતું. 30 એપ્રિલે વિશેષ દરજ્જાની માંગ સાથે આંદોલનને 7 વર્ષ પૂર્ણ થશે. ચૂંટણી પહેલા સરદાર પ્રેમીઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી. આંદોલનની ચીમકીને લઈને રાજકીય પક્ષોની મુશ્કેલી વધી શકે છે. તો 7 વર્ષ પહેલા પણ આ માંગ કરવામાં આવી હતી. અગાઉ સ્થાનિકોએ ઉપવાસ આંદોલન પણ છેડ્યું હતું. હવે ફરીથી આ આંદોલન છે તે જોવા મળી રહ્યું છે. 30 એપ્રિલે આંદોલનને 7 વર્ષ પૂર્ણ થશે અને ચૂંટણી છે ત્યારે તમામ જે લોકો છે તે ફરી માંગ કરી રહ્યા છે કે કરમસદને વિશેષ દરજ્જો આપવામાં આવે. તો 30 એપ્રિલે આંદોલનને 7 વર્ષ પૂર્ણ થશે. આ પહેલા જ્યારે આંદોલન થયું હતું ત્યારે તેમને હૈયા ધરણા આપવામાં આવી હતી. અને મહત્વપૂર્ણ સમાચાર, રાજકોટ સાબરકાંઠા બાદ હવે વડોદરામાં પણ વિવાદ. વડોદરા ભાજપ ઉમેદવાર હેમાંગ જોશી સામે નારાજગી. વોર્ડ નંબર 5ના યુવા મોરચા કાર્યાલય મંત્રીનો બળાપો. સોશિયલ મીડિયામાં પ્રિતેશ શાહે બળાપો કાઢ્યો. પ્રિતેશ શાહે લખ્યું, વડોદરા નારી શક્તિનું અપમાન, ટિકિટ આપી પાછી લીધી, જેને આપી એને શું કર્યું? પાર્ટી માટે કાર્યકર્તા આખી જિંદગી ઘસાયા અને બીજા આવી તૈયાર થાળીએ બેસી જાય છે. પ્રિતેશ શાહની પોસ્ટથી રાજકીય મોરચે ગરમાવો જોવા મળી રહ્યો છે. અને મહત્વપૂર્ણ સમાચાર, વિદેશમાં વધુ એક ગુજરાતીને લૂંટના ઇરાદે હત્યા કર્યાની ઘટના સામે આવી છે. દક્ષિણ આફ્રિકામાં મૂળ ભરૂચના યુવકની હત્યા થઈ. જંબુસરના સારોદ ગામનો વતની હતો યુવક. સાહિલ અબ્દુલ અઝીઝ મુનશી નામના યુવકની હત્યા કરવામાં આવી. નોકરીથી છૂટીને પરત જઈ રહ્યો હતો તે સમયે લૂંટના ઇરાદે રોકીને તેની પર ગોળીબાર થયો હતો, જેમાં તેનું મોત થયું હતું. આ બનાવથી સારોદ ગામમાં ભારે ગમગીની ફેલાઈ છે. તો વિદેશમાં વધુ એક ગુજરાતીની લૂંટના ઇરાદે હત્યાની ઘટના સામે આવી છે. પરિવારમાં શોકનો માહોલ. દક્ષિણ આફ્રિકામાં મૂળ ભરૂચના યુવકની હત્યા કરવામાં આવી. જે નોકરીથી ઘરે પરત ફરી રહ્યો હતો તે સમયે તેની હત્યા કર્યાની ઘટના સામે આવી છે. તો જંબુસરના સારોદ ગામનો વતની હતો યુવક.